રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. આજે આપણે વાત કરીશું મીન રાશિના જાતકો માટે ઓગસ્ટ 2025ના ખાસ માસિક રાશિફળ વિશે. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે અને ભોળાનાથની કૃપા આપણા સૌ પર બની રહે એવી પ્રાર્થના. ઓગસ્ટ 2025નો મહિનો મીન રાશિના જાતકો માટે ખાસ કરીને આધ્યાત્મિક શાંતિ, પ્રગતિ અને જીવનમાં નવા દ્વાર ખોલનારો સાબિત થઈ શકે છે. જો તમે કોઈ પણ બાબતમાં અટવાઈ ગયા હો તો હવે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ સ્પષ્ટ થતો જણાશે. વ્યવસાય અને નોકરીની વાત કરીએ તો પ્રગતિના નવા દ્વાર. નોકરી શોધી રહેલા મિત્રો માટે આ મહિનો ખૂબ જ આશાજનક છે. ખાસ કરીને 5મી ઓગસ્ટ પછી નોકરી માટેના ઇન્ટરવ્યૂ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની પ્રબળ શક્યતા રહેલી છે. જો તમે લાંબા સમયથી નવી નોકરીની રાહ જોઈ રહ્યા હો તો આ સમયગાળો તમારી મહેનતનું ફળ જરૂરથી અપાવશે. વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે આ મહિનો ફરીથી સ્થિરતા લાવશે. તમારા જૂના ગ્રાહકો સાથેના સંબંધો ફરીથી જીવંત થશે અને તેમની સાથે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ શકે છે. આ સમયનો સૌથી વધુ લાભ લેવા માટે નવા લોકો સાથે સંબંધ બાંધવા અને તમારા નેટવર્ક વિસ્તૃત કરવા પર ધ્યાન આપો. આ નેટવર્કિંગ ભવિષ્યમાં ખૂબ જ લાભદાયક સાબિત થશે. કલા, સંગીત, ઇન્ટિરિયર ડિઝાઇનર, આરોગ્ય સેવાઓ કે સમાજ સેવાના ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આ સમયગાળો અસાધારણ રીતે લાભદાયક રહેશે. તમારી પ્રતિભા અને મહેનતને ઓળખ મળશે અને પ્રગતિના નવા અવસર પ્રાપ્ત થશે. નાણાકીય સ્થિતિની વાત કરીએ તો ધીરજથી લાભ. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં કેટલાક અનપેક્ષિત ખર્ચાઓ આવી શકે છે. ખાસ કરીને તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. શ્રાવણ માસમાં શ્રી મહાદેવના દ્રવ્યાભિષેક કરવા અને દાન પુણ્ય કરવાથી ધનલાભના નવા યોગો સક્રિય થશે. આ સમયગાળામાં કરેલું દાન તમને અનેક ગણું પાછું મળશે. રોકાણ કે શેર બજારમાં રસ ધરાવતા લોકો માટે 21મી ઓગસ્ટ પછીનો સમય વધુ લાભદાયક રહેશે. આ સમયગાળામાં લીધેલા નિર્ણયો સકારાત્મક પરિણામ આપી શકે છે. આર્થિક રીતે કોઈ સ્ત્રી પાત્ર તરફથી નાણાકીય મદદ કે કોઈ ભેટ મળવાની પણ શક્યતા રહેલી છે, જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. કુટુંબ અને સંબંધો સુમેળ અને શાંતિ. ઘરનું વાતાવરણ આ મહિનામાં ખૂબ જ શાંતિપૂર્ણ અને સુખદ રહેશે. જો કોઈ જૂના પારિવારિક વિવાદો કે ગેરસમજણો હશે તો તે હવે શાંત થશે અને સભ્યો વચ્ચે પ્રેમ અને સમજણ વધશે. આ સમયગાળામાં તમારા માતા પિતાના આશીર્વાદ અને માર્ગદર્શન લેવાનું ચૂકશો નહીં. તેમના અનુભવથી લીધેલા નિર્ણયો તમને સફળતા જરૂરથી અપાવશે. તમારા ભાઈ બહેનોનો પણ સંપૂર્ણ સહકાર જરૂરથી મળશે. જો તમે લગ્ન કે સગાઈ માટે વિચારી રહ્યા હો તો આ મહિનો ખૂબ જ શુભ રહેલો છે. વાતચીત સહેલાઈથી આગળ વધશે અને સંબંધો મજબૂત બનશે. પ્રેમ
તેમજ દાંપત્ય જીવન, મધુર પળોનો અનુભવ. પ્રેમ સંબંધો માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ મધુર રહેશે. જો તમે લાંબા સમયથી તમારા જૂના મિત્રોથી દૂર રહ્યા હો તો તેમની સાથે ફરીથી સંબંધ જોડાઈ શકે છે, જે તમારા જીવનમાં નવી ખુશીઓ લાવશે. દાંપત્ય જીવનમાં પણ સુખદ પળોનો અનુભવ થશે. સાથે મળીને કોઈ યાત્રા પર જવું કે એકબીજાને ભેટ આપવાથી તમારો સંબંધ વધુ ગાઢ બનશે. શિવ પાર્વતીની આરાધના કરવાથી તમારા પ્રેમ સંબંધો વધુ ઊંડા અને મજબૂત બનશે. ખાસ કરીને રેવતી નક્ષત્રના જાતકો માટે પ્રેમમાં નવી શરૂઆત થવાની શક્યતા રહેલી છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો થોડી સાવધાની જરૂરી. આ મહિનામાં તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને પાચન તંત્ર, ત્વચા, માનસિક શાંતિ પર ધ્યાન આપો. શ્રાવણ માસમાં ચંદન, ગુલાબજળ અને લીંબુથી સ્નાન કરવાથી તાજગી જળવાઈ રહેશે. સવારે થોડીવાર શાંતિથી શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો, જે માનસિક તણાવ ઓછો કરવામાં મદદ કરશે. ગરમીના દિવસોમાં પર્યાપ્ત માત્રામાં પાણી પીતા રહેવું ખૂબ જ આવશ્યક છે. શુભ સમય અને ઉપાયો જોઈએ તો શુભ દિવસો જોઈએ તો 2 ઓગસ્ટ, 6 ઓગસ્ટ, 11 ઓગસ્ટ, 15 ઓગસ્ટ, 20 ઓગસ્ટ તેમજ 27 ઓગસ્ટ. શુભ રંગો લીલો તેમજ નીલો. શુભ દિશા ઉત્તર તેમજ પૂર્વ. ઉપાય: દર સોમવારે શિવલિંગ પર દૂધ અને સ્વચ્છ જળથી અભિષેક કરો, જે મનની શાંતિ અને સમૃદ્ધિ લાવશે. રાત્રે સૂતા પહેલા ઓમ નમઃ શિવાયનો 108 વખત જાપ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. દરરોજ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવી શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનું પઠન કરવું પણ ખૂબ જ લાભદાયક રહેશે. ટૂંકો સારાંશ જોઈએ તો ક્ષેત્ર સ્થિતિ: નોકરી, વ્યવસાય સુધારાની દિશામાં. નાણાકીય ધીરજથી લાભ. કુટુંબ, પ્રેમ અને સમજણભર્યું આરોગ્ય. થોડી સાવચેતી જરૂરી. જેમ ધારાને કોઈ રોકી શકતું નથી, તેમ ભોળાનાથના આશીર્વાદને પણ કોઈ રોકી શકતું નથી. આ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિ અને શ્રદ્ધાથી ભોળાનાથની આરાધના જરૂરથી કરો. દરેક મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ અવશ્ય મળશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો.